નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે અમે માત્ર એક નોટરીરાઇઝ કરાર આધારિત સ્ટેમ્પ દ્વારા જમીન ખરીદેલી છે અને તેના પર ઘર બનાવીને રહીએ છીએ, પરંતુ અમને માલિકી હક પ્રાપ્ત નથી થયો. તો માલિકી હક પ્રાપ્ત કરવા માટે અમારે શું કાર્યવાહી કરવી પડે? તો ચલો દર્શક મિત્રો, આજે આપણે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, જ્યારે તમે કોઈ વ્યક્તિ પાસેથી જમીન ખરીદો છો તો એવા સંજોગો દરમિયાન જે જમીન છે એ જમીન કયા પ્રકારની છે અને કઈ વ્યક્તિ પાસેથી તમે ખરીદો છો એ ખૂબ મહત્વ ધરાવતું હોય છે. તો દર્શક મિત્રો, અહીંયા જે મિત્રોનો પ્રશ્ન છે કે માત્ર એમને સ્ટેમ્પની જે એક કહી શકીએ કે નોટરીરાઇઝ સ્ટેમ્પ ઉપર એમણે લખાણ કરીને જમીન ખરીદેલી છે અને એની ઉપર એમણે ઘર બનાવ્યું છે, તો હવે એ માલિકી હક પ્રાપ્ત કરવા માટેની વાત કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, જ્યારે કોઈ ખેડૂત દ્વારા પોતાની જે જમીન છે એ જમીનની અંદર તેમને પ્લોટ પાડીને અન્ય વ્યક્તિઓને વેચાણ કરેલું હોય, પરંતુ જો એ જે ખેતીની જમીન એમને પ્લોટ દ્વારા બીજા વ્યક્તિઓને વેચાણ કરેલું હોય, પરંતુ એ ખેતીની જમીનને એમને બિન ખેતીની અંદર તબદીલ ન કરાવી હોય, તો સૌથી પહેલાં તો એવા જે પણ પ્લોટ છે તેનો દસ્તાવેજ બની શકે નહીં. દસ્તાવેજ બનાવવા માટે એ રજિસ્ટ્રાર કચેરીની અંદર જવું પડે અને ત્યાં આગળ એમને જે તે એમની બે પક્ષકારો વચ્ચે કરાર થયેલા હોય એ કરારના આધારે જે લેણદેણ થઈ હોય તેના આધારે એમને જે રજિસ્ટ્રારની ઓફિસ છે ત્યાં આગળ જઈને એમને એ નોંધણી કરાવીને રજિસ્ટર કરાવવો પડે, જો સ્ટેમ્પ એમને લીધો હોય તો. પરંતુ જ્યારે તમે માત્ર સ્ટેમ્પનું જે તે લખાણ કરીને તમે એનું જ ખાલી નોટરી કરાવો છો, તે માત્ર તમારા બે પક્ષકાર કે બે વ્યક્તિઓ વચ્ચેનો એક કરાર થયો કહેવાય. એટલે એ માત્ર કરાર છે કે આ જમીનનો જે એમની ખેતીની જમીન છે, જે મૂળ માલિક એમનો આટલો હિસ્સો તમને સોંપવામાં આવેલો છે, પરંતુ એ જે ખેતીની જમીન છે એનો જે 7/12નો ઉતારો છે એની અંદર મૂળ માલિકનું જ નામ બોલતું હશે. એવા સંજોગો દરમિયાન જે તમે સ્ટેમ્પ, જે તમારો એક નોટરીરાઇઝ સ્ટેમ્પ છે કે જેની ઉપર તમે લખાણ કરીને જે જમીન ખરીદેલી છે, એ જમીનનું તમે એની અંદર તમારો કબજો તો ભલે છે, પરંતુ તમે એને લીગલી રીતે તમારા નામે ન કરી શકો. કારણ કે જે મૂળ વ્યક્તિ છે એમના જે ખેતીની જમીન છે, તો એ ખેતીની જમીનનો જે 7/12નો ઉતારો છે તેની અંદર દર્શક મિત્રો જે મૂળ માલિક છે તેમનું જ નામ બોલતું હોય. એટલે ભલે એમણે તમારી પાસે આ જમીનનું વેચાણ કરેલું હોય, પરંતુ માત્ર સ્ટેમ્પ દ્વારા કે નોટરી દ્વારા જે કરાર થયેલો છે એનાથી તમને એ જમીનનો માલિકી હક મળી જતો નથી. પરંતુ દર્શક મિત્રો, તમારી પાસે સિવિલ રાઇટ રહે છે કે જે વ્યક્તિનો ભલે 7/12ની અંદર એમનું પોતાની જમીન છે, પોતાનું નામ બોલે છે, પરંતુ જે નોટરીરાઇઝ જે સ્ટેમ્પની ઉપર લખાણ દ્વારા એમને તમારી પાસે જે પૈસાની લેવડ દેવડ કરી હોય અને એમનો જે જમીનનો અમુક હિસ્સો છે એ હિસ્સો તમને વેચાણ તરીકે આપેલો હોય, તો એ જે કરાર છે એ કરાર માન્ય ગણાય છે, કારણ કે એની પર નોટરી થયેલી છે. એટલે એ તમારો જે સ્ટેમ્પ છે એ સ્ટેમ્પ કરારના આધારે જે જમીનનું ખરીદ વેચાણ થયેલું હોય એ કરારમાં તમે સાબિત કરવા માટે કોર્ટની અંદર જઈ શકો છો કે આટલા વર્ષથી આ જમીનનો કબજો મારી પાસે છે અને આટલો હિસ્સો એ એમને મને વેચેલ છે. પરંતુ દર્શક મિત્રો, જો એની અંદર તમારે લીગલી તમારા દસ્તાવેજ કરવા હોય તો એ શક્ય નથી. કારણ કે જે આખો તમારો જે ખેતીની જમીન હોય એની અંદર જો સોસાયટી તરીકે બધા પ્લોટ્સ પાડીને તમને જે તે તમારા જે રકમ છે એ તમને આપીને તમે એ ખરીદેલું હોય, એટલે તમારા હિસ્સાની જમીન તમારી પાસે છે અને એ જ જમીનની અંદર બીજા વ્યક્તિએ પણ પૈસા આપીને પ્લોટ ખરીદેલો છે. તો આવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો, તમે માત્ર એનો કબજો ધરાવો છો, તમે એનો ભોગવટો કરી રહ્યા છો, પરંતુ કાયદાકીય રીતે એ જે જમીન છે એનો હિસ્સો
કે એનો જે લીગલી તમારી પાસે જે દસ્તાવેજ હોવો જોઈએ એ તમને પ્રાપ્ત ન થઈ શકે. એટલા માટે તમે કોર્ટની અંદર એ કબજા માટે તમે જઈ તો શકો, કારણ કે બે પક્ષકારો વચ્ચે જે કાનૂની રીતે જે એક કરાર થયેલો છે એ કરાર તો માન્ય ગણાય છે. પરંતુ દર્શક મિત્રો, તમારા એ જમીનનો તમારે જે લીગલી રીતે તમારો હક છે એ હક તમે સ્થાપિત કરી શકો નહીં, કારણ કે 7/12 જે એનો હશે એની અંદર તમારું નામ ચડ્યું નહીં હોય. એટલે જે ઓરિજિનલ માલિક છે એમના જ નામ 7/12 ની અંદર બોલતા હશે. એટલા માટે એટલે દર્શક મિત્રો, જ્યારે પણ કોઈ પણ પ્રકારની જમીન તમે ખરીદો છો તો એ જમીન ખરીદવા માટે તમે જ્યારે પણ એક કરાર કરો છો કે તમે કોઈ પણ પ્રકારનો સ્ટેમ્પ ઉપર લખાણ કરો છો, તો તેવા સંજોગો દરમિયાન એ સ્ટેમ્પ કે એ જે કરાર છે એનું રજિસ્ટર ઓફિસની અંદર રજિસ્ટર કરાવવું એ ખૂબ જ આવશ્યક રહે છે. જ્યાર સુધી તમે તમારી પાસે ગમે એટલાનો સ્ટેમ્પ હોય ને એની અંદર ગમે એટલી રકમ આપીને તમે જમીન ખરીદી હોય કે મિલકત ખરીદી હોય, પરંતુ એનું તમારે જે રજિસ્ટર ઓફિસ હોય ત્યાં આગળ તમારી નોંધણી ન થઈ હોય, તમારા નામની નોંધણી ન થઈ હોય, ત્યાર સુધી એ જે પ્રોપર્ટી છે એ જે મૂળ માલિક છે તેની જ ગણાય. મૂળ માલિક એટલે કોણ? તો કે જે રજિસ્ટર ઓફિસની અંદર જે વ્યક્તિનું નામ બોલતું હોય, જે મિલકત તમે ખરીદી છે એ મિલકત ધારણ કરતાની જ એ પ્રોપર્ટી ગણાય. એટલે જો તમે એને કાયદેસરની રીતે જે પણ પ્રક્રિયા છે પ્રક્રિયા દ્વારા મિલકત ખરીદી હોય તો તમારે જે રજિસ્ટર ઓફિસ હોય ત્યાં આગળ તમારું નામ દાખલ કરવું એ આવશ્યક છે. અને જે વ્યક્તિએ તમારી એ જમીનના માલિક છે એમને તમને વેચ્યું છે તો એમનું નામ ત્યાં આગળથી કાઢવું પડે. એટલે જ્યારે આ રીતને તમારે ખરીદ વેચાણ જમીનની થઈ હોય તો તમે દાવો તો કરી શકો છો કોર્ટની અંદર જઈને, પરંતુ જે તમારો કરાર છે કરારના આધારે, કારણ કે જે વેચનાર વ્યક્તિ છે તેની પાસે પરફેક્ટ એની પાસે બધા જ ડોક્યુમેન્ટ છે, કારણ કે 7/12 ની અંદર જે મુખ્ય વ્યક્તિ છે તેમનું નામ બોલે છે, એ જમીનને લગતા જે પણ વેરા હશે એ વ્યક્તિ મુખ્ય છે એ ભરતા હશે. એટલે આ રીતના દર્શક મિત્રો, માત્ર ખેતીની જમીનની અંદર બિન ખેતીની અંદર પરવાનગી લીધા વગર જો પ્લોટ્સ પાડીને વેચાણ કરવામાં આવ્યું હોય તો ભોગવટો તમારી પાસે હોય તે રીતને તમે એ જમીનની અંદર રહીને ઘરવેરો ભરતા હોય, લાઇટ બિલ હોય તમારું, એટલે એ બધા તમારી પાસે ડોક્યુમેન્ટ તો હશે, પરંતુ જે મુખ્ય માલિક છે એ માલિકના નામે કહેવાશે, કારણ કે સબ રજિસ્ટ્રારની અંદર તેમનું નામ બોલતું હોય છે. એટલે દર્શક મિત્રો, હંમેશા જમીન ખરીદો તો જે પણ દસ્તાવેજ છે દસ્તાવેજ તમે તપાસો, અને જો તમે આ રીતના કોઈ માત્ર નોટરીરાઇઝ કરારના આધારે તમે સ્ટેમ્પ દ્વારા ખાલી સ્ટેમ્પની ઉપર લખાણ કરીને જમીન ખરીદો છો તો એનો પણ પ્રયત્ન કરો કે એને કાયદેસરતા મળે અને તમને એની અંદર તમારું નામ દાખલ થાય એ રીતના પ્રયાસ કરો. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.